જૂનાગઢના કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા રાખ થઈ ગયા। કાળી ચૌદસની મોડી રાત્રે દેવી પૂજક સમાજના ઝૂંપડા બળી ગયા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તમામ ઝૂંપડા તેમાં ખાખ થઈ ગયા। દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા લોકોને રડવાનો વારો આવ્યો। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। તમામ લોકોને હાલ કામચલાઉ ધોરણે શાળામાં રાખવામાં આવ્યા છે। તમામ શ્રમજીવી લોકો દિવાળી સમયે જ બેઘર બની ગયા। સ્થાનિકોએ તમામ શ્રમજીવીઓને જમવાની વ્યવસ્થા કરી। દિવાળી વખતે જ ઘર બળી જતા રોકકળ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। દિવાળીના સમયે કાળી ચૌદસની રાતે આ દુર્ઘટના ઘટી અને તેને કારણે કેટલાય શ્રમજીવીઓના ઘર બળીને ખાખ થઈ ગયા। આ શ્રમજીવીઓ જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ દિવાળીના સમયે જ તેમનું ઘર છીનવાઈ ગયું। અમારી સાથે જોડાયા છે અતુલ વ્યાસ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। જી અતુલ। જી અમિતા, ચોક્કસ જણાવજો કે ગઈકાલ રાત્રે છે તે કેશોદના શેરગઢ ગામે છે તે ઝૂંપડામાં આગ લાગતા છે તે ત્યાંના રહીશો છે, જે શ્રમજીવી પરિવારો છે તે હાલ બેઘર બન્યા છે। સામાન્ય માહિતી મળતી મુજબ જે પ્રાથમિક માહિતી આવી છે તે મુજબ ફટાકડા ફોડવામાં કોઈ જાહેરમાં ફટાકડા ફોડતા હોય ને આગના જે ફટાકડાના તણખાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે। હાલ જે શ્રમજીવી પરિવાર હતા તેના તમામ ઝૂંપડા છે તે બળીને ખાખ થઈ ગયા હતા અને તમામ ઘર વખરી છે તેનો પણ સંપૂર્ણ નાશ થયો હતો। ત્યારે આજે શ્રમજીવી પરિવારો છે તેની ઉપર દિવાળીના સમયે જેમ આપ તૂટી પડી હોય તેવા સામે દ્રશ્યો આવ્યા હતા અને શ્રમજીવી પરિવારો છે તે રોકકળ કરતા હતા। પણ હાલ જે આ આગને લઈને કોઈ જાનહાની થવાની કોઈ ઘટના સામે આવી નથી। કેશોદ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તુરંત સ્થળ ઉપર પહોંચી અને વ્યવસ્થા સંભાળી છે ને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી। પણ હાલ જે શ્રમજીવી પરિવારો છે, જેના જે ઝૂંપડા છે જે રહેતા હોય રોડ ઉપર, તેના ઘર ઉપર આ રીતે આફત આવી પડતા તેના ઝૂંપડા બળીને ખાખ થઈ જતા તેના ઉપર જાણે આભ તૂટી પડી હોય તેવા છે। સ્થાનિકો દ્વારા તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા રાતે કરવામાં આવી હતી। પણ આ દિવાળીના તહેવાર સમયે જ આ શ્રમજીવી પરિવારોના ઝૂંપડા અને તેમની ઘર વખરી સંપૂર્ણ નાશ થઈ જતા તેના ઉપર આભ તૂટી પડ્યું છે। જી જી અતુલ, આભાર આપનો જાણકારી આપવા માટે।